તો જય માતાજી મિત્રો, આજના ગેરેજના બ્લોગમાં તમારું સ્વાગત છે। બધા કહેતા હોય છે કે એન્જિન ખખડી જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય। આપણી આ રિક્ષાને કેટલા વર્ષ થયા મુબા? આને વર્ષ 40 મહિના થયા। 40 મહિના હજી સુધી તમારે કોઈ તકલીફ એન્જિનમાં? કોઈ તકલીફ નહીં, કોઈ તકલીફ નહીં। ખાલી એન્જિનની કન્ડિશન જુઓ, આ ખાલી હાથમણી જુઓ ને એન્જિનની સાફ સફાઈ જુઓ। શેન બાકી રિક્ષા 40 મહિના થયા છે। ગાડી છૂટી થઈ ગઈ ને અંબા? ગાડી છૂટી તો તમે જોઈ શકો છો મિત્રો, અંદરથી ગાડીની કન્ડિશન કંઈક આવી છે। તો પછી જે મિત્રો સાચવે છે એને તો સજવા જ છે, પણ બહુ ઓછા માણસો એવા છે જે આ રીતની આ રિક્ષા સાચવી શકતા હોય। ડીઝલથી સ્પેશિયલ સર્વિસ, સ્પેશિયલ સર્વિસ। તો મિત્રો બેરિંગ નાખતા પહેલાં આપણે આપને પણ એરિયલ અને ડીઝલ બંનેથી ધોઈશું અને ફૂલ સર્વિસ કરશું। તો બન્યા રહ્યો આગળ વિડીયોમાં। તો ધોવાનું કામ કમ્પ્લીટ એરિયલથી ચકાચક કરી અને પછી બેરિંગનું કામ કરશું, કારણ કે અમારા ગ્રાહક બધી રીતે ખર્ચો કરવા તૈયાર છે, તો આપણે કેમ ના સારું કામ। તો હવે લાવી દીધો છે આપણે સારી ક્વોલિટીનો વિડલનો ગિરીશ, તમે જોઈ શકો છો। અને આ છે વેરકોની બેરિંગ સેટ। તો આમાં આપણે બેરિંગ બેસાડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે। તો આપણે હવે નાખી છે બેરિંગ। તો એક્સલને પણ આપણે કાચમી પર જાતે મારી અને સાફ કરી દીધી છે, ચકાચક કરી, અને પછી જ ફિટ કરશું। થોડા ઘણી અંદર સ્ક્રેચ હોય તો જતી। તો આ વિડલનું ગ્રીસ છે જે આપણે ઉપયોગ કરી બધી જ વસ્તુ કમ્પ્લીટ ધોઈ નાખી છે, અને હવે એનું ફિટિંગ કામકાજ કરશું। તો વિડીયોમાં આટલો જ હતો। જય માતાજી, બન્યા રહેજો।